આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. તેમાં ઓફિસ આસિસ્ટન્ટની હંગામી જે જગ્યાઓ હતી તેની મુદત લંબાવવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1ના ઠરાવથી વિભાગની કુલ 27 હંગામી જગ્યાઓને તારીખ 28/2/2029 સુધી ચાલુ રાખવામાં આવેલ હતી અને વંચાણે લીધેલ ક્રમાંકથી વિભાગની 27 હંગામી જગ્યા પૈકી 24 જગ્યાઓની મુદત તારીખ 28/2/2027 ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ઓફિસ આસિસ્ટન્ટની બાકી રહેલી હંગામી જગ્યાઓની મુદત લંબાવવા માટે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી. તો નાણાં વિભાગ દ્વારા જે ઠરાવ મોકલ્યો છે તેમાં જણાવ્યું છે કે પુખ્ત વિચારણાને અંતે આ વિભાગ ખાતેના ઓફિસ આસિસ્ટન્ટની હંગામી જગ્યાની મુદત તારીખ 28/2/2027 સુધી ચાલુ રાખવાની મંજૂરી નીચેની શરતોને આધીન આપવામાં આવી છે. જેમાં એબિયન્સમાં મૂકવામાં આવેલ જગ્યાને ભરતા પહેલા નાણાં વિભાગ કરકસર પ્રભાગ ઠરાવ ક્રમાંક FD JMR 26/6/2023ની જોગવાઈઓ મુજબ એબિયન્સ મુક્ત કરાવી લેવાની રહેશે. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ નાણાકીય વર્ષ 2026-27ની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય એબિયન્સના સિદ્ધાંતનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષને આધારે સરેન્ડર કરવાની રહેશે. તો નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક 26/6/2023ની જોગવાઈ મુજબ વિભાગે જગ્યાને કાયમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં સલાહકારશ્રી મારફતે વિભાગ ખાતે સક્ષમ કક્ષાએ તારીખ 7/7/2026ના રોજ મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવેલ છે. ધન્યવાદ.